બોટાદ જિલ્લાના બરવાળા ગામના 9 માસ પહેલા બનેલ ગુનાના આરોપીને પકડી પાડતી બોટાદ જિલ્લા પોલીસ. બોટાદ જિલ્લાના બરવાળા પોલીસ સ્ટેશનમાં અપહરણ તેમજ બળાત્કારના નોંધાયેલ ગુના સંબંધે બોટાદ જિલ્લા પોલીસ આરોપીની શોધખોળ કરી રહી હતી. ત્યારે ટેકનિકલ ટીમ તેમજ બોટાદ જિલ્લાની પોલીસ ટીમ દ્વારા આ સગીર વયની છોકરીને લલચાવી ફોસલાવીને આરોપી નસાડી ગયેલ હોય અને તે અંગેની એક ફરિયાદ બરવાળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી. આ દરમિયાન ટેકનિકલ ટીમ તેમજ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા આરોપી તેમજ ભોગ બનનારની મહારાષ્ટ્ર જલગામમાંથી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. જે અંગેની માહિતી બોટાદ જિલ્લા એસપી દ્વારા આપવામાં આવેલ છે. રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ. રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર રેન્જ, તેઓની સૂચના મુજબ બોટાદ જિલ્લાની અંદર અપહરણના જે બનાવ બને છે એની ગુમ થયેલ દીકરીઓને શોધવાની ડ્રાઈવ ચલાવવામાં આવેલ. એ દરમિયાન બોટાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ડિસેમ્બર 22માં એક અપહરણનો બનાવ દાખલ થયેલ. રૂરલ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આરોપી સચિન હેમુભાઈ વાઘેલા, રહેવાસી ઉતેળિયા, તાલુકો ધોળકા, ને અમદાવાદ ખાતેથી ધરપકડ કરી અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. એ જ રીતે બોટાદ જિલ્લા એલસીબી દ્વારા બરવાળા પોલીસ સ્ટેશન ખાતે એપ્રિલ 2023માં એક ગુનો અપહરણનો દાખલ થયેલ. એમાં પણ ભોગ બનનાર જે સગીર વયની છે એમને તથા આરોપી નનુભાઈ વેતાલભાઈ સાથળિયા ને તપાસ દરમિયાન અમારી ટીમે જલગાંવ ખાતેથી શોધી અને ધરપકડ કરેલ છે. હાલ બંને આરોપીઓ વિરુદ્ધ જુદા જુદા ગુનામાં અપહરણના ગુના અંગેની તપાસ ચાલુ છે.